બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ વડોદરા શહેરના વાડી મોગલવાડા વિસ્તારમાં આવેલ મદ્રસાએ તાલીમુન નિસ્વા છોકરીઓના મદ્રેસા પાસે નાલા ઉપર વરસાદી કાચનો સ્લેબ કડક ભૂસ થતા વિસ્તારના રહીશો માટે જોખમ ઊભું થયું છે। વાડી મોગલવાડા વિસ્તારમાં નાલા ઉપર પહેલા પથ્થર બેસાડ્યા હતા, પછી સ્લેબ નાખવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાય સમયથી સ્લેબ ધોવાઈ જતા એક મસ્ત મોટો ખાડો પડ્યો છે, જેમાં વિસ્તારમાં મદ્રેસામાં આવતા જતા નાની બાળકીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। આ ખાડાની ચારે બાજુ 4 રસ્તા છે। વરસાદી પાણીના લીધે આવતા જતા રાહદારીઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે। સ્થાનિકોએ કોર્પોરેશનમાં ઘણીવાર રજૂઆતો કરી છે, છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તેવા અનેક આક્ષેપો સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારી સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। વિસ્તાર છે કયો વોર્ડ છે ને શું સમસ્યા? અમારા વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં વાડી મોગલવાડામાં ખાસ કરીને જે મદ્રેસાના સામે છોકરીઓનો મદ્રેસો છે ત્યાં નાળો તૂટી ગયો છે અને એ નાળો બનાવવા માટે કોઈ જોવા પણ આવતું નથી। જ્યારે છોકરીઓ બહાર નીકળે છે મદ્રેસામાંથી તો કેટલી છોકરીઓનો પગ અંદર ઘૂસી જાય છે, કેટલી છોકરીઓ અંદર પડી જાય છે। તો અમારે શું કરવાનું એ કઈ અમને સમજ પડતી નથી। અહીંયા ઘણા લોકોએ કમ્પ્લેન પણ આપી છે, પણ એ કમ્પ્લેનનો કોઈ જવાબ પણ નથી આપતા, કોઈ જોવા પણ નથી આવતા। એટલે માનનીય અધિકારશ્રીને અમારી વિનંતી છે કે તમે અમને વહેલી તકે આ નાળો બનાવી આપો। તમે જોઈ જાઓ કેવી પરિસ્થિતિ છે। જ્યારે વરસાદ આવે છે ત્યારે ઘણા લોકો અહીંયા અટવાઈ જાય છે, ઘણાના વાહનો અંદર ઘૂસી જાય છે, કેટલા અંદર વ્યક્તિઓ ઘૂસી જાય છે, બાળકો અંદર જતા રહે છે। તો અહીંયા કોઈ એવી અઘટના ન બને તે માટે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે વહેલામાં વહેલી તકે આવો અને અહીંયા આ નાળો રિપેર કરી આપો। અહીંયા નાળો રિપેર કરવા માટે અમે ખાસ કરીને તમને વિનંતી કરીએ છીએ સાહેબો કે અમારા અધિકારીઓ શ્રીઓ તમે અહીંયા આવો અને જોઈ જાઓ। હાજી મેન્શન પાસે જ છે આ નાળો અને અહીંયા ઘણી પરિસ્થિતિ ખરાબ છે। પાણી ભરાઈ જાય છે, જ્યારે રાતે તો કોઈને વરસાદમાં જોવાતું નથી। વરસાદના પાણીમાં ત્યારે ઘણા લોકો આવી રીતે આ પરિસ્થિતિમાં અટવાઈ જાય છે અને નાળો ખુલ્લો છે એટલે મચ્છરો પણ પેદા થાય છે અને આ મચ્છરોના લીધે ઘરે ઘર બીમારીઓ ચાલે છે। બધાને ત્યાં તાવ, ઝાડા, ઉલટી એવી પરિસ્થિતિ છે। એ બધે ઘરોમાં જ ખાટલા છે। એટલે મહેરબાન કરીને તમે અહીંયા આવીને મારી વિનંતી છે કે આ નાળો વહેલામાં વહેલી તકે બનાવી આપો। મારું નામ રોશનબેન જમાદાર। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।